गुड मॉर्निंग गाइस, हमारा ब्लॉग में તમારું સ્વાગત છે। તો તમે એમ વિચારતા હશો અમે ક્યાં જઈએ છીએ, તો ચલો અન્નો તો શું કહેવાય, અમે આવી ગયા છીએ ખેતરમાં। જો અહીંયા જો શું આવેલું હોય ખબર હે ને, શક્કરટેટી। તો શક્કરટેટી હે તો શક્કરટેટી વાયેલી અહીંયા। તો જો તમને બતાવું નજીકથી। તો જો ગાઈસ આટલી ઉગી હે, જો ગાઈસ। તો ગાઈસ આ જો ઘઉં છે, ઘઉં તો તમે જોયા જ હશે વાયેલા। તો જોઈ લો, આખું ખેતર ઘઉંનું ભરેલું હે, દેખાય તમને? તો જોઈ લો। તો ભાઈ અમે જોવા આવ્યા હતા ઘઉં કેવા થયા એમ કેવા નહીં। તો ગાઈસ ઘઉં જો અમારા કમરથી ઊંચા હે, દેખાય? અને આપણે તો ઘઉંમાં કદી ચાલેલા નહીં ને, એટલે ચાલતા નહીં ફાવતું। ગાઈસ આ નજારો તો તમે જોયો જ હશે હે ને। ફરી ખરીને ક્યાં આવે માણસ ઘરે, દેખાય હે? તો ગાઈસ અમે અમારા ઘરે પાછા આવી ગયા। જુઓ આપણે ક્યાંય ના ટકીએ, આપણે ઘરે આવવું જ પડે। તો આવી ગયા, તો ચલો હવે ઘરે। તો ફાઇનલી ગાઈઝ અમારા કપડાં ધોવાઈ ગયા છે અને સૂકવી પણ દીધા છે। તો હવે થયો રસોઈનો ટાઈમ। તો આપણે બટેકા બાફવા મૂકી દીધા છે। તો ચલો હવે બનાવી દઈએ, રસોઈ કરી દઈએ આપણે ફટાફટ। કેમ કે જેટલું મોડું કરશું ને એટલું આપણે જ મોડું થશે, બીજા કોઈને નહીં। તો ફટાફટ રસોઈ કરવામાં જ મજા છે। તો ચાલો, તો આપણે બનાવવાનું છે બટેકાની ભાજી। તો આપણે બનાવી દઈએ, ચલો ગાઈસ। તો આટલા દિવસથી ક્યારેય બટેકાની ભાજી બનાવી નથી અહીંયા। તો પહેલી વખત આપણું કુકિંગ છે બટેકાની ભાજી બનાવવામાં। આપણે ખાલી જોયું જ છે, ક્યારે વઘારી નથી। તો પહેલી વખત વઘારી છે। તો તમે જોઈ શકો, કંઈક ભૂલ થતી હોય તો અમને કહેતા રહેજો। તો અમારામાં પણ થોડો વધારો થાય। તો બટેકાની ભાજી તો રેડી થવા માંડી છે। હવે લાલ મરચું નખાઈ ગયું, તો હવે એકદમ રેડી થઈ જશે। તો જોઈ શકો છો એનું ફાઇનલ લુક તમે। તો બની ગઈ। હવે આપણે રોટલી કરશું, તો રોટલી થઈ જશે એટલે બધા જમી લેશે। ગાઈસ તમને ખબર છે કે આજે આપણે રસોઈ વહેલી થઈ ગઈ। તો હવે રસોઈ તો થઈ ગઈ છે અને જમી પણ લીધું છે। તો ચલો હવે વાસણની ડ્યુટી કરી લઈએ પૂરી। ચલો આપણે એક ટબ ભરાવા માંડ્યું છે વાસણ, જો હે ને, તો ઘસી દઈએ। ચાલો અમારા વાસણ ઘસાઈ ગયા, જો તો યુપી અમારા વાસણ ઘસાઈ ગયા છે। તો હવે અમારે કંઈ જ કામ બાકી નથી। તો અમે તમને બહારનું વાતાવરણ બતાવી દઈએ। ચલો બહારના વાતાવરણમાં તમને શું બતાવીશું આજે? ચલો અમારે ખેતર ખેડ્યું એ જ બતાવી દઉં તમને। ચલો મારા જોડે આ બધો વ્યૂ કેવો મસ્ત આવે છે। This is tractor ના, ટ્રેક્ટર આપણે પણ ટ્રેક્ટર કહેવાય જે, આપણે તો એમ જ ટ્રેક્ટર। તો જો સર મસ્ત મજાનું બેઠું છે શાંતિથી, અને ખેતર ખેડાઈ ગયું છે। જો ખેડેલું ખેતર કેટલું મસ્ત લાગે ને। તો ખેતર ખેડાઈ ગયું છે, અને હા બપોરનો વ્યૂ તમે જોઈ શકો છો। તો ભાઈ આને શું કહેવાય, ખેતર ખેડવાનું એ બી અમારે છે ભાઈઓ। તો જોઈ લો અમારા ઘરનો વ્યૂ। ગાઈસ હવે બધું જ બતાવી દીધું તમને વાતાવરણ। તો હવે આવે છે ઊંઘ। તો સૂઈ જઈએ ભાઈ। બપોર પછી શું કામ હે ખબર હે? ધોબી ગાર્ડ ખોલવાનું આપણે બધું। એટલે કપડાં તો ધોઈ ગયા, પણ એક્સ્ટ્રા રૂમાલ ને એવું બધું પલાળ્યું હોય ને તો ધોવાનું। તો સ્વેટર ને એવું બધું
તો પલાળી તો દીધા જો તમને દેખાશે ઓલા કાળા ટપમાં ને પલાળેલા તો કપડાં પલાળી દીધા છે તો આરામ કરી લઈએ પછી થોડી તાકાત આવી જશે એટલે આપણે કામ કરીશું તો ચલો બાય ગુડ આફ્ટરનૂન બધાને શું એ કોમેન્ટ કરજો કે આ શું છે હું નાની હતી ને તો ગમે ત્યારે કંઈક વાત હોતી ને તો હું એક જ સુવિચાર કહેવાય કે શું કહેવાય સુવિચાર જ કહેવાય તો એક જ સુવિચાર બોલતી એ કયો ખબર પીપળ પાન ખરતા હસ્તી કોંપળિયા તું જ વીતી મું જ વીતી ધીરી બાપુડિયા તો આનો મતલબ તમને ખબર નહીં પડતો હોય તો હું તમને સમજાવી દઉં કે મોટું પીપળાનું પાન હોય એક નાનું પીપળાનું પાન હોય ઝાડ હોય સોરી એક મોટું પીપળનું ઝાડ હોય અને એક નાનું પીપળનું ઝાડ હોય તો નાનું પીપળનું ઝાડ હોય ને એ મોટા પીપળના ઝાડને જોઈને હસે કેમ કે એના પત્તા ખરવા લાગ્યા હોય એટલે હસવા માંડે એટલે મોટું પીપળનું ઝાડ એમ કે આજે મારા પર વીતે છે કાલે તારા પણ વીતશે તો ક્યારે કોઈની મજાક ના ઉડાવી કેમ કે મજાક આપણે આજે ઉડાવીએ છીએ કાલે આપણો પણ વારો આવી શકે છે તો કોઈની મજાક ના ઉડાવી ઓકે વાગી ગયા છે 3:30 અને રાજભાઈ મારું ઉઠી ગયા છે ગુડ આફ્ટરનૂન રાજ તો રાજભાઈ મારું ઉઠી ગયા છે રાજ મારા રાજને વાગ્યું હતું બતાવું તમને બતાવો રાજ બતાવશો રાજ આંગળીમાં દેખાય હા ના તો મટી ગયું હોય મારા રાજને ને રાજુ બધું મટી ગયું ને રાજભાઈને મારે મટી ગયું હોય મસ્તનું ડાયો દીકો એ તો મમ્મી કીધું અમારી દીદી ખબર હે રાજ હાલો હલે હાલો દીકો તો તું કેવી રીતે કરતો તો હસતો તો હસજે કા હસજે કપડાં ધોવાઈ ગયા તો તમને ખબર હે વિડીયોમાં તમને બતાવ્યા હતા તો કપડાં તો ધોવાઈ ગયા છે પણ સ્વેટર ને રૂમાલ ને એવું બધું કાઢ્યું આપણે ધોવા માટે તો બપોરના 3:30 ઉપર થઈ ગયું હોય તો પહેલાં આપણે એ ધોઈ દઈએ ચાના વાસણ પડે તો ચાના વાસણ ધોઈ દઈએ પછી આપણે છાણ નાખવાનું બાકી તો છાણ નાખશું પછી નાખશું પહેલાં નહીં પહેલાં આ કામ કરી લઈએ તો ભરાય જોઈ શકો તમે તો ચલો ધોઈ દઈએ ફટાફટ ચાલો જો શું કરે બેટા શું કરે મરચાં કાપે ઓકે કાપો ઘડિયાળમાં 4 વાગવા આવ્યા છાણ ભરાય તો આપણે પહેલું તગારું તો નાખીને આવતા રહ્યા બીજું તગારું નાખશું હવે તો પછી એના પછી આપણે કપડાં ધોયા સુકવવાના અને સુકાયેલા કપડાં આપણે લેવાના તો ચલો ધીમે છાણ ભરે તો અમારા ખેતરના વ્યૂ જોઈ શકો છો તમે અને જો લાસ્ટ તગારું નાખી દીધું અમે ટાકા જોડે આવતા રહ્યા છીએ અમારું તગારું ધોવાઈ ગયું છે તો હવે અમે 50% ફ્રી થઈ ગયા છીએ 50% કામ છે અમારે એટલે 50% તો ફ્રી કહેવાય ને તો ભાઈ 50% ફ્રી છીએ 50% કામ છે તો ચલો અગલે કામ કર લેતે ભાઈ હું હિન્દીમાં બ્લોગ બનાવું એક બ્લોગ હું હિન્દીમાં પણ બનાવીશ ઉઠી જાઓ કીધું ઉઠવાનું ગુડ મોર્નિંગ ઉઠી જા
ઉઠી જાઓ રાજ. ગુડ મોર્નિંગ કહેવાય. શું કહેવાય? હવે બ્રશ કરો. હવે હાથ જોડો. હવે નખ કાપો. હવે નીની કરો. હવે માથું ઉડાવો. હવે મમ ખાઓ. હવે હાથ ધોવો. હાથ ધોવાના. હા, હવે પાણી પીઓ. હવે ઊભા થાઓ. ઊભા થઈ જાઓ. હવે બેસી જાઓ. હવે સૂઈ જાઓ. સિંગ ભજીયા. શું કહેવાય? કેવા લાગે? દુખે દબાઈ દે દાદીને. મટી જશે? ઓ ડૉક્ટર, મારા હાથ દુખે, અહીંયા આવો ને. મટી જશે? મારા પગ દુખે, જલ્દી આવો. મટી જશે? ઓકે, લાઈક કરો. ઓકે, હવે આપણે સંજ્યાવારી કાઢવાની બાકી. જો બતાવું તમને આજ તો કેવું પડ્યું એ દેખો. જો ગાઈઝ, જો ખાલી કેવું પડ્યું એ તો જોયું ને? કેવું પડ્યું? તો વાળવું પડશે. શું જોયું એ? જોયું એ થોડી ચાલશે. તો ચલો વાળી દઈએ ફટાફટ. ચલો. તો બહુ રિક્સ રાખીને આ વિડીયો ઉતાર્યો હોય, કેમ કે કાકાજી પાછળ જુઓ તો ભાઈ જો સંધ્યાવાળી કાઢે તો કેટલો બધો કચરો હોય. જુઓ ખાલી. અને જોઈ લો, હવે મેં બધે કચરો કાઢી દીધો તો કેવું લાગે તમને લુક? હાનો હાનો. ઘડિયાળમાં વાગી ગયા છે 6 અને અમારે મોસ્ટ ઓફ ગાયો ભેંસો દોવાઈ ગઈ છે. તો હવે ગાયો ભેંસો દોવાઈ જશે પછી આપણે ચા મૂકવાની તો ચા મૂકી દઈશું. તો ગાઈસ, તબેલાનો માહોલ તમે જોઈ લો. જુઓ. તો ચલો હવે ચા મૂકવાની આપણે, કેમ કે આજે હું તબેલામાં આવી નથી એટલે તમને તબેલો ખાસ કરીને બતાવવાનો બાકી રહી ગયો. તો આજનો દિવસ તમારે બતાવવો જ પડે, કે આપણને જપ ના થાય, ખબર ને? તો ચલો હવે. તો તબેલામાંથી બહાર નીકળ્યા તો હવે આપણે ઘરે જઈએ છીએ. ઘરે જઈને ચા મૂકશું. તો અમારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કર્યો, અને ના ગમે તો પણ કરજો ગાઈસ, કેમ કે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો તમને આવા નવા વિડીયો વધારે જોવા મળશે. તો પ્લીઝ અમને સપોર્ટ કરજો. ગુડ નાઇટ. ગુડ ઇવનિંગ આવે પણ ગુડ નાઇટ આપણો વિડીયો પૂરો થાય.